फ्रेंड्स, लास्ट लेक्चर में આપણે યુનિટ સ્ટાર્ટ કરેલો યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. તો આપણે અહીંયા જોયું કે હેલન કેલર એ ન્યૂયોર્કના કાર્નેગી હોલમાં એક સ્પીચ આપે છે અને એ સ્પીચની અંદર એ સમયની જે પરિસ્થિતિ છે એના વિશે વાત કરે છે, વર્કર અને માલિકો. તો એ કહે છે કે વર્કર અને જે માલિકો છે એ પોતાના વર્કરોનું શોષણ કરે છે. કેવી રીતે? તો એ લોકોને ઇમોશનલ બ્લેકમેલ કરીને એ લોકોને વધારે વેતન ન આપવા માટે એવું કહે છે કે જ્યારે દેશમાં મુશ્કેલી હોય, જ્યારે દેશમાં દુશ્મન સૈન્ય ચઢાઈ કરતું હોય એ વખતે તમે પગાર વધારોની માંગણી કરો, એ કેટલાય અંશે યોગ્ય છે. પરંતુ હેલન કેલર સમજાવે છે કે તમે જેના માટે લડો છો, તમે જે દેશ માટે કરો છો, તમે જે માલિકો માટે કરો છો, એમાં માની લો કે તમારું મૃત્યુ થયા બધી તમારી સેફટી કેટલી. આગળ જોઈએ. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પેલેસીસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. શું કહે છે હેલન કેલરે એ લોકોને? ધ ક્લેવર વન્સ, કે જે હોશિયાર લોકો છે. હોશિયાર કોણ છે? માલિકો. અપ ઇન ધ હાઈ પેલેસીસ, એ લોકો ક્યાં રહે છે? મોટા મોટા મહેલોમાં. કે હોશિયાર લોકો કે માલિકો જે મોટા મહેલમાં રહે છે, નો, એ લોકો જાણે છે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. કયા એડજેક્ટિવ વાપર્યા છે વર્કર્સ માટે? ચાઇલ્ડિશ એન્ડ સિલી. ચાઇલ્ડિશ એટલે બાળક જેવા અને સિલી એટલે મૂર્ખા. કે આ માલિકોને ખબર છે કે જે મજૂરો છે એ મજૂરો એકદમ બાળક જેવા છે અને મૂર્ખા છે. બાળકને કદાચ કોઈ ચોકલેટ આપીને ખોટું કામ કરાવે તો એ કરી લે, કારણ કે એને ચોકલેટની લાલચ હોય, એને સમજ નહીં હોય ખરા ખોટાની. તો મજૂરોને જે કહે છે કે તમે પણ એક બાળક જેવા છો અને મૂર્ખા છો, અને એ વાત આ માલિકોને ખબર છે. દે નો દેટ ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ up in khaki and give them a rifle and start them off with a band waving banners, they will go for the fight valiantly for their own enemies. કે માલિકો જાણે છે. શું જાણે છે? ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ, કે જો ગવર્મેન્ટ આ વર્કરોને શાનો ડ્રેસ આપે? ખાખી યુનિફોર્મ આપે, મતલબ મિલિટરીનો યુનિફોર્મ આપી દે, લશ્કરનો યુનિફોર્મ આપી દે. ગીવ ધેમ અ રાઇફલ, અને એમના હાથમાં રાઇફલ પકડાવી દે. એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ, અને એમને કૂચ કરાવે. એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ, અને તેઓને બેન્ડ સાથે કૂચ કરાવે. વેવિંગ બેનર્સ, અને સાથે બેનર્સ વેવિંગ ઝુલાવે. દે વિલ ગો ફોર ધ ફાઇટ, મજૂરો લડાઈ માટે તૈયાર થશે. વેલિયન્ટલી, વેલિયન્ટલી એટલે હિંમતપૂર્વક, વેલિયન્ટલી એટલે કરેજિયસલી. શબ્દ યાદ રાખજો ફ્રેન્ડ્સ, પૂછાય છે. વેલિયન્ટલી એટલે હિંમતપૂર્વક આ કર્મચારીઓ બહાદુરીપૂર્વક લડાઈ માટે આગળ વધશે. ફોર ધેર ઓન એનિમીઝ, કોના માટે? પોતાના દુશ્મનો માટે જ. એકચ્યુઅલી મજૂરોનું દુશ્મન કોણ છે? મજૂરોના દુશ્મન છે ખરા અર્થમાં માલિકો, કારણ કે માલિકો જ એમને ઓછો પગાર આપે છે, કંપનીમાં કામ કરાવડાવે છે, એમનું શોષણ કરે છે. સાથે સાથે દેશ માટે લડવાની વાત આવે, મરવાની વાત આવે તો પણ એ લોકો મજૂરોને જ મોકલે છે. અને હેલન કેલર આ વાત સારી રીતે જાણી ગયા છે, એટલે સમજાવે છે કે જો આ માલિકોને ખબર છે કે જો આ મજૂરોને ખાખી યુનિફોર્મ આપી દેવામાં આવે, એ લોકોના હાથમાં રાઇફલ આપવામાં આવે, બેન્ડ વગાડવામાં આવે અને બેનરો હલાવીને એમને જો લડાઈ માટેનું જરીક જુસ્સો પૂરો પાડવામાં આવે તો આ મજૂરો કોઈપણ જાતના વિરોધ વિના વેલિયન્ટલી, બહાદુરીપૂર્વક પોતાના દુશ્મનો માટે લડવા આગળ વધશે. દે આર ટોટ દેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર, અને એ લોકોને એવું શીખવવામાં આવે છે કે બહાદુર માણસો પોતાના દેશના માટે મૃત્યુ પામે છે, પોતાના દેશના માનના માટે મૃત્યુ પામે છે. આમાં માલિકો તો લડાઈમાં જતા જ નથી, એ લોકો કોને મોકલે છે? મજૂરોને.
What a price to pay for a vague idea. The lives of millions of young men, other millions crippled and blinded for life, existence made horrible for still more million of human beings. The achievement and legacy of generations swept away in moment and nobody better of or all their misery. શું કહે છે? વોટ અ પ્રાઇસ ટુ પે. વોટ અ પ્રાઇસ ટુ પે, કે કેવી મોટી કિંમત ચૂકવવાની. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વોગ આઈડિયા. વોગ એટલે સંદિગ્ધ, ખોટો વિચાર. એકચ્યુઅલી આ દેશ કોનો છે? જે પૈસાવાળા છે એનો દેશ છે. કારણ કે મજૂરો તો દેશ સ્વતંત્ર થાય કે પરતંત્ર, એ લોકો તો મજૂર જ રહેવાના. તો હેલન કેલર એમને સમજાવે છે કે આ વિચાર જેના માટે તમે બલિદાન આપો છો, તૈયાર થાઓ છો, એ વિચાર કેવો છે? વોગ. વોગ મતલબ સંદિગ્ધ. વોગ મતલબ સંદિગ્ધ, અસંદિગ્ધ એટલે સ્પષ્ટ નથી, અસ્પષ્ટ. વોગ મીન્સ અનક્લિયર, અસ્પષ્ટ. કે આ વિચાર કેવો છે? અસ્પષ્ટ છે. મતલબ માની લો કે તમે દુશ્મન તમારા માલિકો માટે લડો છો, દેશ આઝાદ થઈ જશે, તમને તમારી સ્થિતિ શું રહેવાની? તમે મજૂર, એ તો મજૂર જ રહેવાના. ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, અને એમાં લાખો યુવાનો, અધર મિલિયન, ઘણા લોકોની શું થશે? મૃત્યુ પામશે. લાખો લોકો મૃત્યુ પામશે. અધર મિલિયન્સ ક્રિપલ્ડ, અને બાકીના લાખો લોકો શું થશે? વિકલાંગ બનશે. ક્રિપલ્ડ એટલે વિકલાંગ બનવું. એન્ડ બ્લાઇન્ડેડ, અને આંધળા બનશે ફોર ધ લાઈફ, આખી જિંદગી. કે માની લો કે તમે આ યુદ્ધમાં લડવા જશો તો પરિણામ શું આવશે? લાખો યુવાનો મૃત્યુ પામશે, ઘણા લાખો યુવાનો અપંગ બનશે અને આંધળા બનશે આખી જિંદગી. એન્ડ એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ, અને ત્યાર પછી એમનું અસ્તિત્વ કેવું થશે? ભયાનક. ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ, અને લાખો લોકોનું અસ્તિત્વ કેવું થશે? ભયાનક થઈ જશે. ધ એચિવમેન્ટ એન્ડ લીગસી ઓફ જનરેશન સ્વેપ્ટ. ધ એચિવમેન્ટ, જે સિદ્ધિઓ તમે મેળવી છે, જે સિદ્ધિઓ તમે મેળવી છે, એન્ડ લેગસી ઓફ જનરેશન, અને જે વારસો તમારી પાસે છે, સ્વેપ્ટ ઓન, એ સરકી જશે. મતલબ મજૂર જ રહેવાના, અને જે માલિક છે માલિક જ રહેવાનું. તમને આમાંથી કશું નથી મળવાનું. નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરીઝ. અને આ જે તમે યાતનાઓ વેઠશો દેશને આઝાદ કરવા માટે, એમાંથી તમને તો ફાયદો કોઈ જ નથી. તમે તો મજૂર જ રહેવાના, તમારી કન્ડિશન કોઈ પણ હાલતમાં સુધરવાની નથી. નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી, અને આ દુઃખનો કોઈ અંત આવવાનો નથી. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, તમારો આ ભયાનક સેક્રિફાઈસ એટલે બલિદાન, વુડ બી કોમ્પ્રિહેન્સિબલ, યોગ્ય ગણાય, વ્યાજબી ગણાય. ક્યારે? ઇફ ધ થિંગ યુ ડાય, કે તમે જે બાબત માટે મૃત્યુ પામો છો, એન્ડ કોલ કન્ટ્રી, જેને તમને ખોરાક આપે. જોઈએ ફરી એકવાર. ધ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ ધ કન્ટ્રી ફેડ, ક્લોથડ, housed and warmed you, educated and cherished your children. કે તમે જે આ દેશ માટે બલિદાન આપો, માની લો કે તમે દેશ માટે મૃત્યુ પામ્યા, માની લો કે તમે દેશ માટે અપંગ થયા, માની લો કે તમે દેશ માટે આંધળા થયા, તો આ તમારું બલિદાન ક્યારે યોગ્ય ગણાય? ઇફ ધ થિંગ યુ ડાય ફોર, કે તમે જેના માટે મરો છો, એન્ડ કોલ કન્ટ્રી, જેને તમે દેશ કહો છો, એ દેશ ફેડ, તમને ખવડાવે, ક્લોથ, તમને કપડાં આપે, હાઉસ, તમને રહેવા માટે યોગ્ય ઘર આપે, એન્ડ વાર્મ યુ, તમને પ્રેમ આપે, એજ્યુકેટ એન્ડ નરિશ યોર ચિલ્ડ્રન, અને યુદ્ધમાં ગવાયા પછી તમારા બાળકોને ભણાવે અને એમને પોષણ આપે. અને જો તમે દેશ માટે બલિદાન આપતા હો તો યોગ્ય ગણાય. પણ અહીંયા તો થાય છે શું? કે તમે દેશ માટે લડવા જાઓ છો, માની લો કે મૃત્યુ પામ્યો, માની લો કે અપંગ બન્યા, માની લો કે આંધળા બન્યા, પણ તમારા બાળકોને કોઈ જોતું નથી, તમને કોઈ ઘર આપતું નથી, અને તમને અપંગ બનેલાને કામ ન કરી શકે એટલે કોઈ ખવડાવતું નથી. તો આવા દેશ માટે બલિદાન આપવું યોગ્ય ગણાય ખરું? આ ખરેખર તમારો દેશ છે ખરો?
આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હેલન કેલર કહે છે, હું માનું છું કે જે આ કામદારો છે એ ખૂબ જ નિસ્વાર્થ બાળકો છે. કેવા બાળકો છે? નિસ્વાર્થ, કે જેને કોઈ સ્વાર્થ છે જ નહીં. કારણ કે એ લોકો મજૂરી કરે છે, એના બદલામાં જે વેતન મળે છે તે ખૂબ જ ઓછું મળે છે. એ લોકો દેશ માટે લડે છે અને મૃત્યુ પામે છે, પછી દેશ તો એમની કોઈ અપેક્ષાઓ સંતોષતો જ નથી. એ લોકો નિસ્વાર્થ ભાવે કામ કરે છે. દે ટોઇલ. કેમ નિસ્વાર્થ ગયા છે? તો આ મજૂરો ટોઇલ, મહેનત કરે છે, લીવ, જીવે છે, એન્ડ ડાય, અને મૃત્યુ પામે છે. ફોર અધર પીપલ્સ કન્ટ્રી. કોના માટે? બીજા લોકોના દેશ માટે. અધર પીપલ્સ કોન્ટિનેન્ટ. બીજા લોકોના ઉપખંડો માટે. અધર પીપલ લિબર્ટીઝ. બીજા લોકોની સ્વતંત્રતા માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ. અને બીજા લોકોની ખુશી માટે. બીજું લોક એટલે કોણ અહીંયા? માલિક વર્ગ માટે. કે આ જે મજૂરો છે એ માણસોના નિસ્વાર્થ બાળકો છે, કારણ કે તેઓ બીજા લોકોના દેશ માટે. કેમ? એ ભલે એ લોકો દેશમાં રહેતા હોય, પણ એ દેશ એમને સ્વતંત્રતા આપી છે ખરી? નથી આપી. સ્વતંત્રતા માલિક વર્ગ ભોગવે છે. એટલે એ માલિકોના દેશ માટે લડે છે, માલિકોના ખંડ માટે લડે છે, માલિકોની સ્વતંત્રતા માટે લડે છે, અને માલિકોની ખુશી માટે લડે છે. અને જ્યારે તમે બીજા માટે કોઈ પણ અપેક્ષા વિના કામ કરો એ નિસ્વાર્થ ગણાય. તો આ મજૂરો નિસ્વાર્થ છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. આ મજૂરોને તો કોઈ સ્વતંત્રતા જ નથી પોતાની. દે આર નોટ ફ્રી વેન દે આર કમ્પેર્ડ ટુ વર્ક ફોર 12 or 10 hours or 8 hours. કે જ્યારે એમને 10 કલાક, 8 કલાક, 12 કલાક કમ્પેર્ડ ફરજ પાડવામાં આવે છે કામ કરવાની, એ કામ કરી શકે કે નહીં કરી શકે? આ મજૂરોને 10 કલાક, 12 કલાક અને 8 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે, તો આ મજૂરો ફ્રી નથી. દે આર નોટ ફ્રી વેન દે આર ઇલ પેઇડ ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ. દે આર નોટ ફ્રી. તેઓ મુક્ત નથી. ક્યારે? જ્યારે તેઓને થકવી નાખતા. દે આર નોટ ફ્રી વેન દે આર ઇલ પેઇડ ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ. થકવી નાખતો ટોઇલ, એક્ઝોસ્ટિંગ એટલે થકવી નાખતો, અને ટોઇલ એટલે કામ. કે જ્યારે એ લોકો થકવી નાખતું કામ કરે છે અને એમને ઇલ પેઇડ એટલે અહીંયા માંદો પગાર નહીં, પણ ઓછો પગાર, અને એના બદલામાં તેમને ઓછો પગાર આપવામાં આવે છે, તેઓ કયા અર્થમાં ફ્રી કહી શકાય? એમને કામના બદલામાં યોગ્ય મહેનતાણું તો મળવું જોઈએ ને. તો હેલન કેલર કહે છે કે આ મજૂરો ફ્રી નથી, કે જ્યારે તેમને 8-8, 10-10 અને 12-12 કલાકનું કામની ફરજ પાડવામાં આવે છે, અને તેમને જે થકવી નાખતું કાર્ય કરે છે એના બદલામાં ઓછો પગાર મળે છે. દે આર નોટ ફ્રી વેન ધેર ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ ઓર સ્ટાર્વ, એન્ડ વેન ધેર વુમન મે બી ડ્રીવન બાય પોવર્ટી ટુ લાઈફ ઓફ સિંગ. આ મજૂરો ફ્રી નથી. ક્યારે? કે જ્યારે તેમના બાળકોને પણ ફરજિયાતપણે મિલમાં કામ કરવું પડે છે, ફેક્ટરીમાં કામ કરવું પડે છે, અને જો એ કામ ન કરે તો એમને ભૂખા મરવું પડે. મતલબ ઘરમાં વેતન જ એટલું બધું ઓછું આપે કે માંડ એક માણસ પોતાના ફેમિલીને ખવડાવી શકે. એટલે દરેક જણ આ કામ કરે તો કદાચ એમનું ઘર ચાલતું હોય છે, અને કામ પુષ્કળ કરે છતાં પણ માલિકો પગાર નથી આપતા. એટલે ઘરની દરેક વ્યક્તિ, પછી એ સ્ત્રી હોય, પુરુષ હોય કે બાળક હોય, દરેક કામ કરે છે અને પગાર મેળવે છે. તો જ્યારે તમારા બાળકોએ પણ જો ફેક્ટરીમાં ફરજિયાતપણે કામ કરવું પડતું હોય અને ન કરે તો ભૂખે મરવું પડતું હોય, હવે જ્યારે તમે કન્ડિશન છો ત્યારે તમે ફ્રી નથી. અને જ્યારે તમારી સ્ત્રીઓએ ગરીબાઈના કારણે શરમજનક જિંદગી જીવવી પડતી હોય તો તમે સ્વતંત્ર નથી. દે આર નોટ ફ્રી. આ મજૂરો ફ્રી નથી. વેન દે આર ક્લબ્ડ. આ મજૂરો ફ્રી નથી. ક્યારે? જ્યારે વેન દે આર ક્લબ એટલે એમને ચાબુક મારવામાં આવે. ઇન પ્રિઝન એમને જેલમાં પૂરવામાં આવે. બિકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક. કારણ તેઓ હડતાળ પર જાય છે. શાના માટે? ફોર અ રેઇઝ ઓફ વેજીસ. તે લોકો હડતાળ પર શાના માટે જાય? વેતન વધારા માટે. કે જ્યારે તેઓ વેતન વધારા માટે હડતાળ ઉપર જાય છે ત્યારે તેમને ક્લબ ચાબુક મારવામાં આવે છે, જેલમાં પૂરવામાં આવે છે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ અથવા ન્યાય માટે એ લોકો જાય.
મૂળભૂત ન્યાય માટે, ત્યારે એમને મારવામાં આવે છે. ઇઝ ધ રાઇટ હ્યુમન એઝ ધ રાઇટ હ્યુમન બિંગ. શું કહે છે કે આ મજૂરો મુક્ત નથી, કે જ્યારે એ મજૂરો પોતાના પગાર વધારા માટે અથવા પોતાના પ્રાથમિક ન્યાય માટે લડત કરવા જાય છે કે હડતાળ પાડવામાં આવે છે. કયો હક છે એમને? હ્યુમન બિંગ, કે માણસ તરીકેનો હક જે છે એ હક માટે એ લોકો લડવા જાય, કે એ લોકોના વેતન વધારાની માંગણી કરે તો આ માલિકો શું કરે છે? એમને ચાબુક મારે છે અને એમને જેલમાં પૂરે છે. અને જ્યારે આવું થતું હોય તો તમે કયા અંશમાં ફ્રી કહેવાઓ, કયા અર્થે તમે ફ્રી કહેવાઓ? તમે મુક્ત છે જ નહીં. આગળ, વી આર નોટ ફ્રી. આપણે સ્વતંત્ર નથી. અનલેસ ધ મેન હુ ફ્રેમ. ક્યાં સુધી? કે જ્યાં સુધી જે માણસો કાયદો ઘડે છે એન્ડ એક્ઝિક્યુટ બહાર પાડે છે ધ લો રિપ્રેઝન્ટ ધેર ઇન્ટરેસ્ટ હવે ઓફ ધ લાઈફ ઓફ ધ પીપલ એન્ડ નોટ અધર ઇન્ટરેસ્ટ. કે જે માણસ, આપણે મુક્ત ક્યાં સુધી નથી? કે જે માણસ કાયદો ઘડે છે, બહાર પાડે છે, અને એ કાયદો કોને ઇન્ટરેસ્ટ, કોને લાભ કરે છે? ધ લાઈવ્સ ઓફ ધ પીપલ. જે લોકો કાયદો ઘડે છે તેમને જ ફાયદો થાય છે. કાયદા એવા ઘડવામાં આવે કે જે સત્તા પર બેઠેલા લોકો છે અથવા જે માલિક વર્ગ છે એમને જ ફાયદો થાય. કાયદા ઘડનાર પણ માલિક છે, સત્તા પર બેઠેલા લોકો છે, અને સત્તા પર બેઠેલા લોકો એવો કાયદો ઘડે છે તેમાં માલિકને ફાયદો થાય અને સત્તા પર બેસેલા લોકોને ફાયદો થાય. મજૂર વર્ગને ફાયદો કશો જ થતો નથી. અને જ્યાં આ પ્રકારના કાયદાઓ ઘડાતા હોય ત્યાં સુધી તમે સ્વતંત્ર નથી. ધ બેલેટ ડઝ નોટ મેક અ મેન ફ્રી આઉટ ઓફ અ વેજ સ્લેવ. અને તમે માનો છો કે બેલેટ જે મતપત્રક છે એ તમને સ્વતંત્ર નથી બનાવતું. જે મતપત્રક છે એ મતપત્રક એ તમને શું કરે છે? સ્વતંત્ર બનાવતું નથી. There has never existed a truly free and democratic nation in the world. કે હજી સુધી દુનિયામાં ક્યાંય પણ સાચો રીતે મુક્ત અને લોકશાહી ભર્યો દેશ દુનિયામાં અસ્તિત્વમાં આવ્યો નથી. From time immemorial men have followed with blind loyalty the strong men who had the power of money and of the armies. સદીઓથી શું થાય છે? men have followed, કે માણસ ફોલો કરે છે, અનુસરે છે. કે સદીઓથી માણસ શું કરે છે? અનુસરે છે. કોને અનુસરે છે? અને તે પણ કેવી રીતે અનુસરે છે? બ્લાઇન્ડ લોયલ્ટી, આંધળી વફાદારી. પેલો માલિક કદાચ ખોટું કે તો પણ સાચું જ માની લે. કોને અનુસરે છે માણસ? સ્ટ્રોંગ મેન, મજબૂત માણસને. કોણ મજબૂત માણસ કહેવાય? તો જેની પાસે પૈસા છે અને જેની પાસે લશ્કર છે. તો સદીઓથી માણસ આંધળી વફાદારીપૂર્વક મજબૂત માણસને ટેકો આપે છે. કયા મજબૂત માણસને? કે જેની પાસે પૈસા છે અને લશ્કર છે. ઇવન વાઇલ બેટલફિલ્ડ વર પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ. અને લડાઈના મેદાનો પર પાયલ ઢગલા છે. કોના? તમારા માણસોના. દે હેવ ટીલ્ડ ધ લેન્ડ ઓફ ધ રૂલર્સ. અને આ મજૂરો એ જે શાસકો છે તેમની જમીન ખેડે છે. ટીલ્ડ એટલે ખેડવું. એન્ડ હેવ બીન રોબ્ડ. અને એમને જ લૂંટવામાં આવે છે. ફ્રૂટ ઓફ ધેર લેબર. કે લોકો જે મજૂરી કરે છે, જે પાક લણે છે, અને પાક લણીને જ્યારે ખાવાનો સમય આવે છે ત્યારે મજૂરોને આપવામાં નથી આવતો, પણ એ લૂંટી જાય છે. કોણ લૂંટી જાય છે? સત્તા પર બેસેલા લોકો. દે હેવ બિલ્ડ પેલેસીસ. એમણે મહેલો બાંધ્યા છે મજૂરોએ. એન્ડ પિરામિડ બાંધ્યા છે, ટેમ્પલ બાંધ્યા છે, કેથેડ્રલ ચર્ચો બાંધ્યા છે. ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી. પણ જેમાં ખરેખર લિબર્ટી, સ્વતંત્રતા નથી. શ્રાઇન એટલે પ્રતિમા. પણ તેમાં ખરેખર સ્વતંત્રતાની પ્રતિમા નથી.
કે આ મજૂરો મહેલો બાંધે છે, પિરામિડ બાંધે છે, મંદિરો બાંધે છે, ચર્ચ બાંધે છે, પરંતુ એમાં ખરેખર સાચી સ્વતંત્રતા જોવા મળતી નથી.